સ્વામિનારાયણ સાધુના વિવાદને લઈ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા। દ્વારકાધીશ પર વિવાદાસ્પદ ટિપ્પણી, સનાતન ધર્મમાં આક્રોશ, ભગવાન દ્વારકાધીશનું અપમાન, ભક્તોમાં રોષ। સ્વામિનારાયણ ગુરુકુળના સાધુના નિવેદનથી વિવાદ વકર્યો। સ્વામિનારાયણ સંતે ટિપ્પણી કરી છે તેને વખોડું છું। પરિમલ નથવાણી દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશા માટે રહેશે પરિમલ નથવાણી। દ્વારકાધીશ ભગવાન હાજરા હજુર છે પરિમલ નથવાણી। દ્વારકાધીશ સામે ટિપ્પણી કરવામાં આવી છે તે બહુ દુઃખદ છે પરિમલ નથવાણી। એ લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી પરિમલ નથવાણી। પોતા પર વિશ્વાસ છે અને દ્વારકાધીશ પર વિશ્વાસ નથી, એ બહુ દુઃખદ છે પરિમલ નથવાણી। બ્યુરો રિપોર્ટ અલ્ટિશન। સત્ય છે અને સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે, તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે અને આપણે એને વખોડીએ છીએ। હા, એટલે આ એક એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે। એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે।